આજે સવારે રાજુ કરપરાએ જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ધરી દીધું છે અને એ જે ધરી દીધું છે એ આમ આદમી પાર્ટીના અંદરોઅંદરની જે ખેંચતાણના લીધે અને પોતાની નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે. આગામી સમયમાં જે 2017થી 2021 સુધી એ પણ ખેડૂત સંગઠનમાં લડતો હતો અને ખેડૂતોના કામ કરતો હતો. એટલે 21માં એને આ પાર્ટી જોઈન કરી હતી. એટલે હવે જે પાર્ટીના બેનર નીચે નહીં અને ખેડૂતોના બેનર નીચે લડશે અને આગામી સમયમાં એક ખેડૂતોનું સંમેલન બોલાવી અને એ પોતાનો નિર્ણય જાહેર કરશે અથવા નવું સંગઠન પણ જાહેર કરશે. કોઈ પાર્ટીમાં જોડાવવું છે તો એ પણ ખેડૂતોને પૂછે અને પછી આગળ વધશે. જેલમાંથી બહાર આવતા જ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીથી રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે. કેટલાય ક્યાસ લાગવાનું શરૂ થઈ ગયું છે કે હવે તેઓ કયા પાર્ટીમાં જશે, ભારતીય જનતા પાર્ટીમાં જશે કે પછી કોંગ્રેસમાં જશે, તેને લઈને ક્યાસ લાગવાનું શરૂ થઈ ગયું છે. આ બધાની વચ્ચે રાજુ કરપડા છે તેના કાકા રામકુભાઈ કરપડા છે તેમણે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આગામી સમયમાં એક સંમેલન ખેડૂતોનું બોલાવવામાં આવશે અને સાથે તેના બાદ નક્કી કરાશે કે તેઓ કયા પક્ષમાં જશે અથવા તો કોઈ નવી જ પાર્ટીની રચના કરશે કે કેમ. આ સાથે જ તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવા પાછળ અંદરોઅંદરની ખેંચતાણ હોવાની વાત પણ કરી હતી. શું કહ્યું છે રામકુભાઈ કરપડાએ, સાંભળો. આજે સવારે રાજુ કરપરાએ જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ધરી દીધું છે અને એ જે ધરી દીધું છે એ આમ આદમી પાર્ટીના અંદરોઅંદરની જે ખેંચતાણના લીધે અને પોતાની નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે. આગામી સમયમાં જે 2017થી 2021 સુધી એ પણ ખેડૂત સંગઠનમાં લડતો હતો અને ખેડૂતોના કામ કરતો હતો. એટલે 21માં એને આ પાર્ટી જોઈન કરી હતી. એટલે હવે જે પાર્ટીના બેનર નીચે નહીં અને ખેડૂતોના બેનર નીચે લડશે અને આગામી સમયમાં એક ખેડૂતોનું સંમેલન બોલાવી અને એ પોતાનો નિર્ણય જાહેર કરશે અથવા નવું સંગઠન પણ જાહેર કરશે. કોઈ પાર્ટીમાં જોડાવવું છે તો એ પણ ખેડૂતોને પૂછે અને પછી આગળ વધશે. એવી રીતનું અત્યારે ચાલી રહ્યું છે. પણ અત્યારે એને મૂળ જે રાજીનામું આપ્યું છે એ પાર્ટીના અંદરોઅંદર નેતાઓના ખેંચતાણના કારણે થઈને એને નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે. અને આગામી સમયમાં જે ખેડૂતોની લડત છે એ લડત સતત લડતા રહેશે. અમે એમની સાથે છીએ અને જે રાજુ કરપડા નિર્ણય લેશે એ નિર્ણયમાં પણ અમે સાથે છીએ. અને જે સરકાર સામે જે લડત લડવી પડશે ખેડૂતોના પ્રશ્નો એ સતત ચાલુ રહેશે. એટલે જે આ 3 થી 4 મહિના જેલવાસ એને ભોગવ્યો છે કડદાકાંડ હળદરમાં, એટલે હવે પછીના જે છે એ બધા કાર્યકરો ખેડૂતોને મળી અને પછી આગામી સમયમાં જે રણનીતિ નક્કી કરશે એ રણનીતિમાં અમે બધા સાથ સહકાર આપશું અને સાથે રહેશું. એક વાત એવી પણ છે કે નેતાઓએ મુલાકાત ના લીધી હતી, પરિવારનું ધ્યાન ના રાખ્યું રાજીનામું. જી છે એ જ નારાજગી છે કે જે નેતાઓએ જે આમ આદમી પાર્ટીના જે કેડરના ગુજરાત કેડરના નેતાઓ છે એમને એમના પરિવારજનોની બીજાને જે કાર્યવાહી ખેડૂતોને છોડાવવાની તાત્કાલિક છોડાવવાની જે કાર્યવાહી કરવી પડે એમાં એ નિષ્ફળ રહ્યા છે. એટલે નિષ્ફળ રહ્યા છે એના કારણે આ નારાજગી રાજુ કરપડાએ વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે. એટલે જે અત્યારે છે કોઈ બીજી પાર્ટી લેવલનું એને પાર્ટી કરતાં પણ નેતાઓને જે અંદરોઅંદર ખેંચતાણના કારણે રાજુ કરપડાની નારાજગી વ્યક્ત કરી છે. રાજુ કરપડાના રાજીનામાને લઈને આપનું શું માનવું છે, આપના શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.